વિરામ બાદ આપનું સ્વાગત અને આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત। આજે શ્રી રામ લલ્લાના આ રામ મંદિર પર ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે। ધ્વજ જે કહેવામાં આવે છે કોઈ પણ દરેક મંદિરમાં જોવા મળતી હોય છે અને આ કહેવાય કે મંદિર આ ધ્વજ વગર અપૂર્ણ હતું, કારણ કે જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે શિખર પણ અપૂર્ણ હતું। ત્યારબાદ અત્યારે સુવર્ણ શિખર બનીને તૈયાર છે, ધ્વજ દંડ તૈયાર છે ને હવે બસ આજરોજ ધ્વજારોહણ જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આવી પહોંચ્યા છે। દેશ વિદેશથી મહેમાનો પણ આવ્યા છે। સંતો મહંતોના મંત્રોચ્ચાર સાથે આ ધ્વજારોહણનો કાર્યક્રમ જે છે તે યોજાવા જઈ રહ્યો છે અને તમામ લોકો આજે ખુશખુશાલ દેખાઈ રહ્યો છે। આ ઐતિહાસિક ઘડીની જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, કારણ કે કહેવાય ને કે જ્યારે 5 ઓગસ્ટ 2020ના રોજ જ્યારે ઈંટ મુકાઈ ત્યારથી જ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની વાત હોય કે ધ્વજારોહણની વાત હોય ત્યારે આજે આપણે જાણીએ કે આ ધ્વજને શા માટે કહેવાય કે અત્યારે મહત્વ શું છે એનું, દરેક મંદિર માટે ધ્વજારોહણ શા માટે જરૂરી હોય છે। મારી સાથે કથાકાર એવા નિમિષભાઈ જાની, શાસ્ત્રી નિમિષભાઈ જાની ઉપસ્થિત છે। નિમિષભાઈ નમસ્કાર, સ્વાગત છે। નમસ્કાર બેન। નિમિષભાઈ, ઈંટ મુકાઈ ભવ્ય રામ મંદિર તૈયાર થયું, વર્ષ 2024માં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ, પણ આજે આ ધ્વજારોહણનો કાર્યક્રમ એનો શું મહિમા? સૌપ્રથમ પહેલા બેન સૌને જય શ્રી રામ। આ સંદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે કોઈ પણ આ કાર્યક્રમ નિહાળે છે સૌને જય શ્રી રામ મારા તરફથી। આપનો બેન પ્રશ્ન છે કે આજે ધ્વજારોહણ એની શું મહત્વતા છે? એ મહત્વતાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ બેન તો મહત્વતા એ છે કે જ્યારે શિલાન્યાસથી લઈ અને ધર્મધ્વજ જે આજે ચડી રહ્યો છે, જે મંદિરના શિખર ઉપર જ્યારે ધજા ચડે છે ત્યારે એવું એક પ્રકારે ચોક્કસ નક્કી કરવામાં આવે છે કે હવે આ દેવ કાર્ય, આ દેવાલય જે છે આ દેવાલયનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થયું છે અને એ દેવાલયનું જે નિર્માણ કાર્ય છે એ પૂર્ણ થવાનો એક પ્રકારનો સંકેત જે છે તે એ ધર્મધ્વજ આપે છે। બીજો આપણો એક સુંદર મજાનો પ્રશ્ન હતો બેન કે આની મહત્વતા શું છે અને એ એટલા ઊંચાઈ સુધી શા માટે લગાવવામાં આવે છે? એક મારા તરફથી તમને એક વચ્ચે તો એટલા ઊંચાઈ સુધી જે લગાવવામાં આવે છે, એક તો જે મંદિરનું શિખર છે એ શિખરની ઉપર કોઈ વસ્તુ, મંદિરની કોઈ પણ વસ્તુ એની ઉપર આવતી નથી અને સૌથી ટોચ ઉપર તે ધર્મધ્વજાને લગાવવામાં આવે છે। એક તો મંદિર ઉપર લાગનારી તે ધજા એ ધર્મનું પ્રતીક છે। એક તો આપણે જે ધર્મની અંદર જે દેવને જે કાંઈ પણ આપણે માનીએ છીએ એ ધર્મ અને દેવ અથવા તો જે સંપ્રદાય કોઈ પણ વ્યક્તિ એ ધર્મ ધજાને જોઈ અને એ વ્યક્તિ એને જે માનનારો જે જીવાત્મા છે એ એનાથી આશ્રિત છે કે મારું ધર્મ, મારું જે રક્ષણ છે આ ધજા કરશે। હા, અને એ ધર્મ ધ્વજા એક જો એક સાયન્સલી જે આધ્યાત્મિકની દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ તો એ જ્યાં ધર્મ ધજા લાગે છે પછી એનાથી આગળ અંતરિક્ષ છે અને બ્રહ્મનો વાસ એ આકાશમાં રહેલો છે। એ આકાશમાંથી બ્રહ્મની સીધી જે ઉર્જા જે છે ને એનું કનેક્શન આ ધજા, જેને એમ કહેવાય કે એ તમારા દેવાલય સુધી આપણને આપે છે અને એ જ જે સંચાર છે ત્યાંથી લઈ આકાશથી લઈ બ્રહ્મનો સંચાર છે દિવાલીના ગર્ભગૃહ સુધી પહોંચાડવાનું કામ આ ધર્મધ્વજા કરે છે અને એટલા માટે આ ધર્મધ્વજાની મહત્વતા આ દરેક દેવાલયો ઉપર બહુ વિશેષ અને મહત્વ છે। બિલકુલ, અને આપણે જાણીએ છીએ કે દરેક વખતે જ્યારે પણ તે મંદિરની ઈંટ મુકાઈ હોય ત્યારબાદ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોય દરેક વખતે શુભ મુહૂર્તનું, શુભ તિથિનું ધ્યાન રાખવામાં આવ્યું છે। આપણે ભલે અત્યારે એવું કહેતા હોઈએ કે 5 ઓગસ્ટ 2020 ઈંટ મુકાઈ, 22 જાન્યુઆરી 2024ના દિવસે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, પણ આજે જે આપે સુંદર વાત કહી કે મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, એટલે કે મર્યાદા પુરુષોત્તમનું આ જે મંદિર છે તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે, એનું આ પ્રતીક છે। આજે વિવાહ પંચમીની આ તિથિ છે, ભગવાન શ્રી રામ અને માતા સીતાની આ વિવાહની તિથિ છે, ત્યારે આજના દિવસનું કેટલું મહત્વ જ્યારે આ મંદિર પર ધ્વજારોહણ થઈ રહ્યું છે? આજે સુંદર મજાનો ઉત્તમ દિવસ છે બેન, વિવાહ પંચમી, અને વિવાહ પંચમીના દિવસે આજે ધ્વજારોહણ થઈ રહ્યું છે અને એની અંદર જેને એમ કહેવાય કે ભૌમવાસર, આજે મંગળવાર છે, મંગળવારના દિવસે શિખર ઉપર જ્યારે ધજા લાગી રહી છે તો મંગલ જેને કહે કે જ્યારે જ્યારે આપણે શિલાન્યાસનો કાર્યક્રમ થયો હતો એ પણ ભૂમિને લગતો રહે છે। આજે જે મંગળવાર છે એ પણ ભૌમવાસર એટલે એ પણ ભૂમિનો દિવસ છે। એટલે એક તો
ગ્રાઉન્ડ અર્થથી લઈ અને છેક શિખર સુધી પહોંચવાનું કામ આ મંદિરનું જે કાર્ય જે આજે નિર્માણ થઈ રહ્યું છે એના માટે આજ વિવાહ પંચમી, જ્યારે ભગવાન આપણે જેને એમ કહેવાય કે ભગવાનના વિવાહનું આજે ઉત્તમ પ્રકારનું દિવસ છે અને એ દિવસના દિવસે જ આજે આપણે જે આપણા જે રાજકીય મહાનુભાવો છે અથવા તો જે ધર્મના જે ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિ મહાનુભાવો છે એમણે આજે સુંદર મજાનું મુહૂર્ત જે કાઢ્યું છે એનું બહુ વિશેષ મહત્વતા છે અને એ પણ અભિજીત મુહૂર્ત એટલે કે 12 વાગે જે અત્યારે અહેવાલો મળી રહ્યા છે ભગવાન શ્રી રામનું જે જન્મ છે એ પણ મધ્યાહન કાળે 12 વાગે થયેલો છે અને તેમની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી રામલલ્લાની એ પણ બપોરનો સમય હતો અભિજીત મુહૂર્ત. આ અભિજીત મુહૂર્તમાં ધ્વજારોહણ આને કઈ રીતે આપ સાંકળશો? અભિજીત મુહૂર્તની અંદર ધ્વજારોહણ, જેને એમ કહેવાય કે અભિજીત મુહૂર્તનું એક બીજું નામ બેન છે ને વિજય મુહૂર્ત એવું પણ છે. એને વિજય મુહૂર્ત તરીકે પણ આપણે ઓળખીએ છીએ. 11:45 થી લઈ અને રોજને માટે 12:39 સુધી આજે ચાલનારું જે મુહૂર્ત છે અભિજીત મુહૂર્ત તો છે જ. ભગવાન રામનો જન્મ 12 વાગે બપોરના થયો અને એની ઉપરથી જ અભિજીત નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો એટલે આ અભિજીત સમય તો એક છે જ. પરંતુ એક વિજય મુહૂર્તને પણ આને પણ એક શાસ્ત્ર કહે છે કે આ એક વિજય મુહૂર્ત છે. મંદિરના નિર્માણ માટે જ્યારે વાસ્તુના હિસાબથી પણ જ્યારે મંદિરનું જ્યારે દિવાલયનું નિર્માણ થતું હોય છે ત્યારે અનેક પ્રકારના એની અંદર અવરોધો આવતા હોય છે અને એ અવરોધોને પાર કરી અને પછી જ્યારે શિખર ઉપર જ્યારે ધજા ચડે છે અને એ જ્યારે ધજા ચડે ત્યારે એક વિજયનો એક ડંકો જ્યારે મારતા હોઈએ શાસ્ત્ર અને ધર્મની દ્રષ્ટિએ કે આ ધર્મનો જે દંડ છે આજ આ દિવાલો ઉપર કાયમ માટે ફરક છે અને એ ફરકતો દંડ જે છે એ ફરકતો દંડ જે દિશામાં ફરક છે જ્યાં જ્યાં સુધી એની છાયા પડશે એની અંદર જે નેગેટિવિટી એની અંદર જે પ્રકારની ખરાબ કોઈ પણ પ્રકારના વાતાવરણો છે એને દૂર કરનારો એ જે ધજાદંડ આજે અભિજીત વિજય મુહૂર્તની અંદર આ ભગવાન રામની વિજય પતાકા લહેરાઈ રહી છે એટલા માટે અભિજીત નક્ષત્રની બહુ વિશેષ મહત્વતા શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. અને જ્યોતિષ અનુસાર આપ જો આ 11:45 થી જે 12:39નો જે વિજય મુહૂર્તનો જે સમય છે એ સમયની અંદર આપને બીજા કોઈ ચોઘડિયા કે જોવાની બહુ આવશ્યકતા નથી. તમે પણ કોઈ પણ ધર્મ કાર્ય પણ કરી શકો છો અને એ જ સમયની અંદર તમારું જે પણ કાર્ય તમે કરશો એનાથી વિજય થશે. તો મને એ જ એવું લાગે છે કે આ રામ મંદિરનું જે નિર્માણ છે એ બહુ ઘણા